શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમ પ્રથમ સ્કંદ અધિકાર લીલા શ્લોક 10 આદિકાલઃ સર્વકાલઃ કાલાત્મા માયયાવૃતઃ ભક્તોદ્ધાર પ્રયત્નાત્મા જગત્કર્તા જગન્મયઃ. આ શ્લોકમાં પ્રભુના 7 નામ છે. તેમાં આપણે હવે બીજા નામનો સત્સંગ કરીએ. સર્વકાલઃ એટલે સર્વ આદિ મધ્ય અને અંતરૂપ કાળ અથવા ભૂત વર્તમાન અને ભવિષ્ય કાલ સ્વરૂપ પ્રભુ. કાલ સ્વરૂપ ભગવાન નિત્ય છે. શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે કે હું સર્વ લોકોનો આદિ મધ્ય અને અંતકાળ છું. આમ કાલના ભૂત વર્તમાન ભવિષ્ય એવા વિભાગો પણ કાલના જ સ્વરૂપો છે. તેથી એ વિભાગો રૂપે કાલ નિત્ય એટલે કે સર્વકાલમાં કાયમ રહે છે. પ્રભુ સર્વના કાળ રૂપ છે. એક કરોળિયો પોતાની જ લાળથી ઝાડુ બનાવે છે અને પોતે જ તેને પોતાનામાં ખેંચીને સમાવી લે છે. આ જ રીતે ભગવાન પણ પોતાના શ્રી અંગમાંથી જ આખા જગતને ઉત્પન્ન કરે છે. પોતે જ જગતનું પાલન કરે છે અને અંતમાં પોતે જ સર્વનો સંહાર કરીને પોતાના અંગમાં સમાવી લે છે. શ્રી મહાપ્રભુજીના વેદાંત પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ દ્વારા પ્રદાન થયેલ સામર્થ્યથી જ બ્રહ્માજી જગત ઉત્પન્ન કરે છે, વિષ્ણુજી પાલન કરે છે અને શિવજી લય કરે છે. આમ ત્રણેય કાળમાં અબાધિત અર્થાત સત્ય સ્વરૂપ કાલ ભગવાન છે.